पर्यावरण संरक्षण हरियाळा भविष्य માટે તળાજા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી। તારીખ 10 જુલાઈ 2026ના ગુરુવારના રોજ સવારે 11 કલાકે મામલતદાર કચેરી ખાતે 551 વૃક્ષારોપણ અને જનકલ્યાણ મહેકથી વનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે તળાજા પ્રાંત અધિકારી શ્રી જયકુમાર રાવળ સાથે તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, મામલતદાર શ્રી એમડી જાની, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ સોલંકી તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, તળાજા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર સાથે તળાજા નગરપાલિકાના ચેરમેનો, નગરસેવકો સાથે તળાજા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવું અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો હતો। વધુમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે શું કહ્યું સાંભળો। આજે તળાજા ખાતે તળાજા પ્રાંત કચેરી ખાતે એના ગ્રાઉન્ડમાં જનકલ્યાણ મહેસૂલ વન વૃક્ષારોપણ જે છે એ 551 વૃક્ષો ફોરેસ્ટ વિભાગ દ્વારા અને તળાજા તાલુકા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ભારતીય જનતા પાર્ટી અને તમામ નગરજનો જે અહીંયા ઉપસ્થિત રહી અને આજે આ કેમ્પસમાં 551 વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે અને આ જનકલ્યાણ વૃક્ષ જે વન છે એમને આજે અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। હું આશા રાખું છું કે આ વન અહીંયા ખૂબ સારી રીતે ઉજરે અને આનો લાભ આવનારા આ સમયમાં 120 ગામના લોકો અહીંયા આવે અને એમનો લાભ લે, એમને સાયડાનો લાભ મળે અને આ જે બગીચો છે એક પ્રેરણારૂપ બને અને આખા તાલુકામાં આના નમૂનારૂપ એ વૃક્ષારોપણ થાય એવા શુભ આશય સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।